નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું પ્રકરણ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો એની આપણે ચર્ચા કરીએ, જેનો ગુણભાર છે 3 માર્ક્સ। હવે એમાં 3 માર્ક્સમાંથી 1 માર્ક્સના એક પ્રશ્ન વિકલ્પ ખાલી જગ્યા અથવા તો જોડકા રૂપે અને 2 માર્ક્સનો એક પ્રશ્ન। તો આ સમગ્ર પ્રકરણના જે મુદ્દાઓ છે એનું 2 માર્ક્સમાં વિભાજન કરી અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, તો આદિ માનવની જરૂરિયાતો મર્યાદિત હતી। મિત્રો, તમને ખ્યાલ હશે કે આદિ માનવ એને ખાસ કોઈ જરૂરિયાતો નહોતી। ખોરાક મેળવવા સિવાય એની પાસે બીજી કોઈ પ્રવૃત્તિ હતી નહીં, અને ખોરાક મળી રહેતો, શિકારની શોધમાં ભટકતો, ખોરાક મળે એટલે પછી શાંતિથી બેસતો, એના સિવાય બીજી એની પાસે કોઈ પણ જરૂરિયાતો નહોતી અને પ્રવૃત્તિ પણ નહોતી। પણ જેમ જેમ માણસનો માનસિક વિકાસ એ થતો ગયો તેમ તેમ એણે પ્રગતિ કરી અને એની જરૂરિયાતો વધતી ગઈ। તો તે સમયે જીવન ટકાવી રાખવા તે કાર્ય કરતો। ફક્ત કહ્યું તો કે જીવન ટકાવી રાખવા પૂરતું। તો જીવન ટકાવી રાખવા માટે શું જરૂરી હતું? તો કે ખોરાક અને પાણીની શોધ। તો ખોરાક માટે શિકાર કરતો, એ જ એની પ્રવૃત્તિ હતી। કાળક્રમે માનવે વિકાસના શિખરો સર કર્યા। ધીમે ધીમે પ્રગતિ થતી ગઈ, એમ જરૂરિયાતો વધતી ગઈ। માનવ વિકાસ કૂચમાં ખનિજ સંસાધનોનો મોટો ફાળો છે, અને આ ખનિજ સંસાધન છે એ કુદરતી સંસાધન છે। ખનિજોને કારણે આજે જે પણ વિકાસ થયો છે એ વિકાસની પાછળ ખનિજોનું બહુ મોટું યોગદાન રહેલું છે, અને જે કુદરતે આપેલી એક અમૂલ્ય ભેટ છે। માનવ વિકાસ યાત્રાને વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે। જેમ જેમ સંશોધનો થતા ગયા, જેમ જેમ શોધખોળ થતી ગઈ, એમ અલગ અલગ તબક્કાઓમાં વિભાજન કરવામાં આવ્યું છે। સૌ પ્રથમ તમને ખ્યાલ હશે કે માણસે પથ્થરનો ઉપયોગ કર્યો, એટલે પથ્થરનો ઉપયોગ કરતા શીખ્યો, જેને કહેવાય છે પાષાણ યુગ। ત્યાર પછી તાંબાની શોધ થઈ, એટલે આવ્યો તામ્ર યુગ। તાંબામાંથી પછી આવ્યો કાંસાની શોધ થઈ, એટલે કાંસ્ય યુગ। ચોથી ધાતુ જે લોખંડની શોધ થઈ, જે કહેવાય છે લોહ યુગ। ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ તમને ક્રમ પ્રમાણે ગોઠવવાનો એવો પણ 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। તો પાષાણ યુગ, પછી તામ્ર યુગ, પછી કાંસ્ય યુગ, લોહ યુગ, અને આધુનિક જે યુગ છે એને આપણે અણુ યુગ તરીકે ઓળખીએ છીએ। નવા સંશોધનો થતા જાય એમ યુગ પરિવર્તન થતું જાય, એમ યુગના નામ અપાતા ગયા। પાષાણ યુગમાં માનવી શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો। શરૂઆતમાં શિકાર દોડીને કરતો, પછી પથ્થરની શોધ થઈ, એટલે પથ્થરોના ઘસી અને એના હથિયારો બનાવ્યા, એનો શિકાર તરીકે ઉપયોગ કરતો। અને આજે એ જ માનવી અવકાશી ઉડ્ડયન કરતો થયો છે, અવકાશની ચંદ્ર પર પહોંચી ગયો છે। તો આ એની વિકાસ યાત્રા છે। માનવનો ખનિજ સાથેનો જે સંબંધ છે એ ગાઢ અને બહુ જૂનો। આપણે જોઈ ગયા આદિ માનવ સૌ પ્રથમ પાષાણ, પથ્થર પણ એક પ્રકારનું ખનિજ જ, એટલે ગાઢ છે અને જૂનો છે। આજે ખનિજો છે એ દરેક રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ, દરેક રાષ્ટ્રનો આર્થિક વિકાસનો મુખ્ય આધાર સ્તંભ જો હોય તો તે આ ખનિજો। જે તે રાષ્ટ્રના વિકાસનો આર્થિક માપદંડ આપણે જોવો હોય તો આપણે ત્યાં પ્રાપ્ય ખનિજ સંસાધનો કેટલા છે, કેવા છે, કયા કયા છે, કેટલા પ્રમાણમાં છે, એના ઉપરથી એનો ક્યાસ, એનો અંદાજ આપણને આવી શકે। તો આ રીતે ખનિજો છે એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ, જે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય।
યુએસએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને રશિયા. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે આજે વિશ્વની બે મહાસત્તાઓ છે, એક છે અમેરિકા અને બીજું છે રશિયા. તો અમેરિકા અને રશિયા એમણે આ ખનિજોનો યોગ્ય પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં ઉપયોગ કર્યો અને એને જ કારણે એટલો બધો આ ખનિજોને કારણે એટલો બધો વિકાસ હાંસલ કર્યો કે આજે આ બે રાષ્ટ્રો છે વિશ્વની મહાસત્તા તરીકે ઓળખાય છે. ભારતમાં પણ કુદરતી ખનિજો આપણી પાસે પણ ગણાય છે, પણ આપણે એક તો લાંબા સમયની પરાધીનતા, બહુ લાંબો સમય અંગ્રેજોના શાસન નીચે ગુલામીની અંદર આપણે રહેવું પડ્યું, અને બીજું છે ટેકનિકલ જ્ઞાનનો અભાવ. એ બે મુખ્ય કારણ છે. ખનિજો ગણાય છે, પણ આ બે કારણોને લીધે આપણે ભારતનો આર્થિક વિકાસ જે પ્રમાણે આપણે પાસે ખનિજો છે એ પ્રમાણે થવો જોઈએ એ પ્રમાણે આપણે કરી શક્યા નથી. એના મુખ્ય બે કારણો, એક લાંબા સમયની પરાધીનતા એટલે કે ગુલામી, અને બીજો છે ટેકનિકલ જ્ઞાનનો અભાવ. હવે આ જે ખનિજો છે, આપણે શું કહેવાય કે ખનિજો એ રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. તો આ ખનિજો એટલે શું? તો એના વિશે જોઈએ તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ અમુક ચોક્કસ બંધારણ ધરાવતા જે પદાર્થ છે એને આપણે ખનિજ કહીએ છીએ. ખનિજ એ પૃથ્વીના પેટાળમાં અનંતકાળથી ચાલી આવતી જે અજૈવિક પ્રક્રિયા એનું પરિણામ સ્વરૂપ આપણને ખનિજો મળે છે. ખનિજોનું નિર્માણ કંઈ તાત્કાલિક થતું નથી. તો પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલ ચોક્કસ રાસાયણિક અને સમગુણી બંધારણ તથા વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના જે પદાર્થો આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે તેને આપણે ખનિજ કહીએ છીએ. ઘન સ્વરૂપમાં ત્રણ રીતે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ પ્રકારના ખનિજો આપણને મળે છે. એમાં સૌપ્રથમ જોઈએ ઘન સ્વરૂપમાં તો કે લોખંડ, મેંગેનીઝ, સોનું, ચાંદી, આ જે ખનિજો છે એ ઘન સ્વરૂપ કહેવાય. એ જ રીતે પ્રવાહી સ્વરૂપમાં જોઈએ તો પારો અને પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલિયમ જે મળી આવે છે એ પ્રવાહી સ્વરૂપે છે. વાયુ સ્વરૂપની વાત કરીએ તો કુદરતી વાયુ, કુદરતી ગેસ જે આપણને મળી આવે છે તે કુદરતી વાયુનો સમાવેશ એ વાયુ સ્વરૂપમાં થાય છે. આગ્નેય ખડકોમાંથી અલગ અલગ ખનિજો અલગ અલગ પ્રકારના ખડકોમાંથી મળે છે. એમાં આગ્નેય ખડકોમાંથી જોઈએ તો લોખંડ, જસત, તાંબુ, સોનું અને ચાંદી. અહીંયા પણ આમાંથી કોઈ પણ એક વિષય પૂછાય કે લોખંડ ખાલી જગ્યા પ્રકારના ખડકમાંથી મળે છે તો કે આગ્નેય, તો એ રીતે લોખંડ, જસત, તાંબુ, સોનું અને ચાંદી એ કયા ખડકમાંથી? તો કે આગ્નેય, અગ્નિકૃત ખડક જેને કહેવાય છે આગ્નેય ખડકો. એ જ રીતે પ્રસ્તર ખડકમાંથી સંચાલન શક્તિના જે પણ સાધનો છે, દાખલા તરીકે કોલસો અને ખનિજ તેલ, પેટ્રોલિયમ જે કહેવાય તે, અને કુદરતી વાયુ જે આપણે પ્રસ્તર ખડકમાંથી મળે છે. ત્યાર પછી રૂપાંતરિત ખડકોમાંથી તો કે સ્લેટ, આરસપાણ અને હીરા એ રૂપાંતરિત ખડકોમાંથી આપણને મળે છે. તો અહીંયા આપણે ખનિજ એટલે શું, કયા કયા ખડકોમાંથી કયા પ્રકારના ખનિજો મળે એવો 3 માર્ક્સનો કદાચ પ્રશ્ન તમારે પૂછાય તો એ 3 માર્ક્સનો પ્રશ્ન પણ આપણે જોઈ ગયા. હવે જોઈએ આ ખનિજોનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 96 ઉપર ખનિજોનું વર્ગીકરણનું આખું કોષ્ટક આકૃતિ 1 એ આપેલી છે, અને અહીંયા પણ તમને એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ખનિજ એટલે શું,
ખનિજોનું વર્ગીકરણ સમજાવો આ કોષ્ટકને આધારે તો તમારે ખનિજ એટલે શું જે આપણે જોઈ ગયા કે કાર્બનિક અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ અમુક ચોક્કસ પ્રકારનું બંધારણ ધરાવતો પદાર્થ એટલે ખનિજ. પછી ખનિજ ત્રણ સ્વરૂપમાં ઘન, વાયુ અને પ્રવાહી ત્રણ સ્વરૂપમાં મળી આવે છે. તો આ ખનિજ એટલે શું? હવે ખનિજોનું વર્ગીકરણ. તો ખનિજોનું મુખ્ય વર્ગીકરણ ત્રણ રીતે થાય છે: ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. એમાં સૌપ્રથમ આપણે જોઈએ ધાતુમય ખનિજ. તો ધાતુમય ખનિજને પણ ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. એક કિંમતી ધાતુમય ખનિજ, બીજું હલકી ધાતુમય ખનિજ, ત્રીજું સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ અને ચોથું મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. એમાં કિંમતી ધાતુમય ખનિજોમાં જોઈએ તો સોનું, ચાંદી અને પ્લેટિનિયમ. હલકી ધાતુમાં જોઈએ તો મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો એમાં જોઈએ તો લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. એ રીતે મિશ્ર ધાતુ સ્વરૂપે વપરાતા ખનિજોએ તો ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. તો આ ધાતુમય ખનિજોનું વર્ગીકરણ જોયું. એવી રીતે અધાતુમય ખનિજોમાં જોઈએ તો ચૂનાનો ખડક, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ જેને આપણે ચિરોડી તરીકે ઓળખીએ છીએ, સલ્ફર અને હીરા. આ અધાતુમય ખનિજો છે. એ જ રીતે સંચાલન શક્તિમાં ઉપયોગમાં લેવાતા ખનિજો જોઈએ તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. આ સંચાલન શક્તિમાં ઉપયોગમાં લઈ શકાય એવા ખનિજો છે. તો અહીંયા આપણે આ રીતે ખનિજો એટલે શું એનું વર્ગીકરણ સમજાવો. તો પહેલા આપણે ખનિજોની વ્યાખ્યા, ખનિજો કયા પ્રકારમાં મળે છે એ અને એનું આપણે વર્ગીકરણ, આ કોષ્ટક એ આપણે યાદ રાખવાનું છે. તો 2 માર્ક્સના પ્રશ્નમાં ખાલી ખનિજોનું વર્ગીકરણ પણ પૂછાઈ શકે, અથવા ધાતુમય ખનિજો એનું વર્ગીકરણ પૂછાય, અથવા તો સંચાલન શક્તિના જે સાધનો છે એ જણાવવું. એ રીતે પણ તમારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. અને બ્લુપ્રિન્ટને ધ્યાનમાં ન રાખવામાં આવે તો ઘણી વખત આમાંથી 3 માર્ક્સનો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. બાકી બ્લુપ્રિન્ટ પ્રમાણે 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો ખાલી જગ્યા વિકલ્પ અથવા જોડકા સ્વરૂપે એક પ્રશ્ન પૂછાઈ શકે. ખનિજોના વર્ગીકરણ બાદ આપણે અગત્યના ખનિજો એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ, એ મુદ્દાઓને આપણે સમજીએ. તો સૌપ્રથમ છે લોખંડ. લોખંડ આધુનિક વિશ્વના ઔદ્યોગિક વિકાસના પાયા સમાન ખનિજ ગણાય છે. અહીંયા વિકલ્પ ખાલી જગ્યામાં પૂછાય કે આધુનિક વિકાસના પાયા સમાન ખનિજ ખાલી જગ્યા, તો કે લોખંડ. ટાંકણીથી માંડી મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજ, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. લોખંડ સસ્તું, મજબૂત અને ટકાઉ છે. અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો એનો ગુણધર્મ છે અને એને કારણે આ લોખંડ એ મહત્વનું ખનિજ મનાય છે. લોખંડ એ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે. તેની કાચી ધાતુને શુદ્ધ કરવા કોક અને ચૂના સાથે વિશાળ ભઠ્ઠીમાં એને ગાળવામાં આવે અને ગાળ્યા પછી જે પણ તૈયાર થાય છે તેને ઢાળનું લોખંડ કહેવામાં આવે છે. અને આ ઢાળના લોખંડમાંથી કાર્બન તત્વને દૂર કરતા એ ગળતરનું લોખંડ બને છે. ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના 4 પ્રકાર છે. એમાં એક
હેમેટાઇટ, મેગ્નેટાઇટ, ત્રીજો લિમોનાઇટ અને ચોથો પ્રકાર છે તે છે સિડેરાઇટ. આ 4 પ્રકાર. ભારતમાં સૌથી વધુ લોખંડ કર્ણાટક રાજ્યમાંથી મળે છે. તેના પછી ક્રમશઃ ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાંથી મળે છે. અહીંયા પણ તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ખાલી જગ્યા અથવા વિકલ્પમાં કે ભાઈ ભારતમાંથી સૌથી વધુ લોખંડ ખાલી જગ્યા રાજ્ય, તો કે કર્ણાટક, અથવા તો લોખંડ ઉત્પાદન કરતું બીજું રાજ્ય તો ઓરિસ્સા, ત્રીજું રાજ્ય તો ઝારખંડ. આમ ક્રમશઃ પ્રથમ કર્ણાટક, ત્યાર પછી ઓરિસ્સા, ઝારખંડ અને છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ આ મહત્વના ઉત્પાદક રાજ્યો છે. આ ઉપરાંત તે ગોવા, રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ રાજ્યમાંથી પણ લોખંડ મળે છે. તો અહીંયા આપણે આ 2 માર્ક્સના પ્રશ્નની કે કઈ રીતે પૂછાય તો અહીંયા તમને પૂછાવો તો પહેલા આપણે એના ગુણધર્મ, લોખંડના ગુણધર્મ જણાવી તેના ઉપયોગ જણાવો. તો પહેલા આપણે લોખંડના ગુણધર્મ જણાવવાનો કે ભાઈ એ મજબૂત અને ટકાઉ છે અને અન્ય ધાતુ સાથે ભળી જવાનો એનો ગુણધર્મ છે. તો આ એના ગુણધર્મ જોયા. ત્યાર પછી એનો ઉપયોગ, તો આપણે ઉપયોગ જોઈ ગયા કે ટાંકણીથી માંડીને મોટા યંત્રો, મોટર ગાડીઓ, જહાજ, પુલ, મકાન, શસ્ત્રો બનાવવામાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. તો આ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. બીજો એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે 4 પ્રકાર ઉત્પાદક રાષ્ટ્રો અથવા તો 4 પ્રકાર વિશે સમજ આપો. તો એના 4 પ્રકાર છે હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ. આ 4 પ્રકાર પણ તમને પૂછાઈ શકાય. પછી લોખંડના ગુણધર્મ જણાવી અને ઉત્પાદક રાજ્ય કયા છે એની સમજ આપો. તો ઉત્પાદક રાજ્યમાં આપણે જોઈ ગયા કે મહત્વના રાજ્યમાં સૌથી વધારે કર્ણાટક, ત્યાર પછી ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ આ મહત્વના ઉત્પાદક રાષ્ટ્રો રાજ્યો. એ ઉપરાંત ગોવા, રાજસ્થાન, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ અને અસમ રાજ્યમાંથી લોખંડ મળે છે. તો આ એના ગુણધર્મ, એના ઉપયોગ અને ઉત્પાદક રાજ્યો એ રીતે ત્રણેય મુદ્દાઓને સમાવી અને 2 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો એ 2 માર્ક્સના પ્રશ્નની અને એમાંથી ઘણી વખત 1 માર્ક્સનો પ્રશ્ન વિકલ્પ અથવા ખાલી જગ્યા રૂપે પણ પૂછાય અને ઘણી વખત આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન એ નકશામાં પણ પૂછાય. તો નકશામાં આપણને એ રીતે પૂછે કે લોખંડ ઉત્પાદન કરતો પ્રદેશ, તો આપણે રાજ્ય અથવા પ્રદેશ બતાવે તો આપણે કર્ણાટક રાજ્ય. એ ઉપરાંત ઝારખંડ પણ મોટે ભાગે લગભગ ખનિજો છે એ ઝારખંડ અંદરથી મળે છે, એટલે ઝારખંડ યાદ રાખીએ તો પણ ચાલે. તો આ આપણે પ્રશ્નની પણ સમજ મેળવી 1 માર્ક્સના અને 2 માર્ક્સના. તો ત્યાર પછીનું જે મહત્વનું ખનિજ છે તે છે મેંગેનીઝ. મેંગેનીઝની ચર્ચા કરીએ તો અહીંયા પણ તમને એ રીતે પ્રશ્ન પૂછાય કે મેંગેનીઝનો ગુણધર્મ જણાવી તેના ઉપયોગો જણાવો. એક એ રીતે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બીજો કે મેંગેનીઝનું ગુણધર્મ જણાવી અથવા તો તેના ઉપયોગો જણાવી અને તેના ઉત્પાદક રાજ્યોની સમજ આપો. એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે જોઈએ તો મેંગેનીઝ એ લોખંડ પોલાદ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વની ધાતુ ગણાય છે. ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા, ખાસ કરીને એનો ઉપયોગ તો લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. એ ઉપરાંત અન્ય ઉપયોગમાં જોઈએ તો રાસાયણિક ઉદ્યોગ, બ્લીચિંગ પાવડર, કીટનાશક, સૂકી બેટરી અને ટાઇલ્સ એ બનાવવામાં પણ મેંગેનીઝનો ઉપયોગ થાય છે. મેંગેનીઝના મિશ્રણથી આપણે જોઈ ગયા કે લોખંડમાંથી પોલાદ બનાવવા. તો આ રીતે મેંગેનીઝના મિશ્રણથી પોલાદના પાટા અને જે સળિયાઓ છે એમાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ એ એમાં ગુણ આવે છે. હવે ઉત્પાદક રાજ્યોની વાત કરીએ તો ઉત્પાદક રાજ્યોમાં ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા એ
એના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને ગુજરાતમાંથી પણ મેંગેનીઝ મળે છે. તો અહીંયા પણ 3 માર્ક્સનો પ્રશ્ન મેંગેનીઝ તેના ઉપયોગો જણાવી ઉત્પાદક રાજ્યો અથવા તો રાષ્ટ્રો વિશે સમજ આપો. તો એ રીતે આપણે આ 3 માર્ક્સનો પ્રશ્ન જોઈ ગયા. તો લોખંડ અને મેંગેનીઝ એની આપણે સમજ મેળવી.